ओम नमो भगवते वासुदेवाय। बीजो अध्याय भगवान शिव અને દક્ષ પ્રજાપતિના વચ્ચે વૈમનસ્ય। વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મણ, પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે ઘણો જ સ્નેહ રાખતા હતા, તો પછી તેમણે પોતાની પુત્રી સતીનો અનાદર કરીને શીલવાનોમાં સૌથી શ્રેષ્ઠ શ્રી મહાદેવજી સાથે દ્વેષ શા માટે કર્યો? મહાદેવજી પણ ચરાચરના ગુરુ, નિર્વૈર, શાંતિમૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે, તેમની સાથે ભલા કોઈ શા માટે વેર કરે? હે ભગવાન, તે સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના દુસ્ત્યજ્ય પ્રાણ સુંધાનો બલિ આપી દીધો? એ તમે મને કહો। શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પહેલા એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા। તે જ સમયે દક્ષ પ્રજાપતિએ પણ તે સભામાં પ્રવેશ કર્યો। તેઓ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને તે વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરી રહ્યા હતા। તેમને આવેલા જોઈને બ્રહ્માજી અને મહાદેવજી સિવાય અગ્નિ સુધીના બધા જ સભાસદો તેમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસનો પરથી ઉઠીને ઊભા થઈ ગયા। આ પ્રમાણે સઘળા સભાસદો તરફથી સારી પેઠે સન્માન મેળવીને તેજસ્વી દક્ષ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરીને તેમની આજ્ઞાથી પોતાના આસન પર બેઠા। પરંતુ મહાદેવજીને પહેલેથી જ બેઠેલા જોઈને તથા તેમના તરફથી અભ્યુત્થાન વગેરે રૂપે કશો પણ આદર ન મળતા દક્ષ તેમનો તે વ્યવહાર સાખી શક્યા નહીં। દક્ષે મહાદેવજી પ્રત્યે ત્રાસી નજરે એવી રીતે જોયું કે જાણે તેઓ ક્રોધાગ્નિથી બાળી નાખશે। પછી તેઓ કહેવા લાગ્યા, દેવતાઓ અને અગ્નિઓ સહિત બ્રહ્મર્ષિઓ, મારી વાત સાંભળે। હું અણસમજથી કે દ્વેષને લીધે કહેતો નથી, બલકે શિષ્ટાચારની વાત કહું છું। આ નિર્લજ મહાદેવ સમસ્ત લોકપાલોની કીર્તિનું હનન કરી રહ્યો છે। જુઓ, આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને કલંકિત અને ભ્રષ્ટ કર્યું છે। વાનરના જેવા નેત્રોવાળા અને સત્પુરુષો જેવી મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાણી ગ્રહણ કર્યું હતું, તેથી આ એક રીતે મારા પુત્ર સમાન બની ગયેલો છે। યોગ્ય તો એ હતું કે આણે ઉઠીને મારું સ્વાગત કર્યું હોત અને મને પ્રણામ કર્યા હોત, પરંતુ આણે વાણીથી પણ મારું સ્વાગત કર્યું નહીં। અરે, જેમ શુદ્રને કોઈ વેદ ભણાવે તેવી જ રીતે મેં અનિચ્છા છતાં ભાગ્યવશ આને પોતાની પુત્રી આપી છે। આણે સત્કર્મનો લોપ કર્યો છે, આ હંમેશા અપવિત્ર રહે છે, ઘણો ઘમંડી છે અને ધર્મની મર્યાદા તોડી રહ્યો છે। આ પ્રેતોના નિવાસસ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભમતો રહે છે। સંપૂર્ણ પાગલની જેમ માથાના વાળ વિખરેલો અને દિગંબર રહે છે, ક્યારેક હસે છે, ક્યારેક રડે છે। આ આખા શરીરે ચિતાની અપવિત્ર ભસ્મ લગાડેલો રહે છે। ગળામાં ભૂતોના પહેરવા યોગ્ય નરમુંડોની માળા અને આખા શરીરે હાડકાઓના ઘરેણા પહેરેલો રહે છે। આ કેવળ નામ માત્રનો શિવ છે, વાસ્તવમાં તો છે સંપૂર્ણ અશિવ, અમંગળ રૂપ। જેવો આ પોતે છકેલો છે તેવા જ છકેલાઓ આને વહાલા લાગે છે। ભૂત, પ્રેત, પ્રમત વગેરે નર્યા તમોગુણી સ્વભાવવાળા જીવોનો આ નેતા છે। અરે, મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાઈ જઈને આવા ભૂતોના આગેવાન, આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને પોતાની ભલી ભોળી દીકરી પરણાવી દીધી। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ઘણી બધી નિંદા ટીકા કરી, તો પણ તેમણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં। તેઓ પહેલાની જેમ જ નિશ્ચળ ભાવે બેસી રહ્યા। એનાથી દક્ષનો ક્રોધ એથી અધિક વધી ગયો ને તેઓ હાથમાં જડ લઈને શિવજીને શાપ આપવા તત્પર થયા। દક્ષે કહ્યું, આ મહાદેવ દેવતાઓમાં ઘણો જ અધમ છે,
હવેથી તેને ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે. ઉપસ્થિત મુખ્ય સભાસદોએ તેમને ઘણી મનાઈ કરી, પણ તેમણે કોઈનું સાંભળ્યું નહીં. મહાદેવજીને શાપ દઈ જ દીધો. હવે હે વિદુરજી, તેઓ અત્યંત ક્રોધિત થઈને તે સભામાંથી નીકળીને પોતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે શ્રી શંકરના અનુયાયીઓમાં અગ્રણી નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શાપ આપ્યો છે, ત્યારે તેઓ ક્રોધથી સમસમી ઉઠ્યા અને તેમણે દક્ષના દુર્વચનોનું જે બ્રાહ્મણોએ સમર્થન કર્યું હતું તેમણે મહાભયંકર શાપ આપ્યો. તેઓ બોલ્યા, આ મર્ત્ય શરીરનું જ અભિમાન કરીને કોઈની પણ સાથે દ્વેષ નહીં કરનારા ભગવાન શંકર સાથે જે દ્વેષ કરે છે તે ભેદબુદ્ધિવાળો મૂર્ખ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ જ રહે. ચાતુર્માસી યજ્ઞ કરનારાને અક્ષય પુણ્ય મળે છે વગેરે અર્થવાદ રૂપ વેદવાક્યોથી મોહિત અને વિવેક ભ્રષ્ટ થઈને વિષય સુખની ઈચ્છાથી કપટ ધર્મસભર ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ દક્ષ પ્રવૃત્ત રહે છે. આની બુદ્ધિ શરીર આદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે. તેના વડે આણે આત્મ સ્વરૂપને ભૂલાવી દીધું છે. આ સાક્ષાત પશુ જેવો જ છે. તેથી તે અત્યંત સ્ત્રી લંપટ થાય અને તેનું મોઢું બકરાનું થઈ જાય. આ મૂર્ખ કર્મમયી અવિદ્યાને જ વિદ્યા સમજે છે. આથી આ અને અન્ય લોકો ભગવાન શંકરનું અપમાન કરવા વાળા આ દુષ્ટની પાછળ પાછળ ચાલનારા છે. તેઓ બધા જન્મ મરણરૂપ સંસાર ચક્રમાં પડ્યા રહે. વેદવાણી રૂપી લતા ફલશ્રુતિ રૂપી પુષ્પોથી શોભાયમાન છે. તેના કર્મફળ રૂપી મનમોહક ગંધથી આમના બ્રાહ્મણોના ચિત્ત ક્ષુબ્ધ થઈ રહ્યા છે. આનાથી આ શંકર દ્રોહિણીઓ કર્મોની જાળમાં જ ફસાયેલા રહે. આ બ્રાહ્મણો ભક્ષ્ય અભક્ષ્યનો વિચાર ત્યજીને કેવળ પેટ ભરવા માટે જ વિદ્યા, તપ અને વ્રત વગેરેનો આશરો લે તથા ધન, શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનીને તેમના ગુલામ બનીને દુનિયામાં ભીખ માંગતા ભટક્યા કરે. નંદીશ્વરના મુખેથી આ પ્રકારનો બ્રાહ્મણ કુળ માટેનો શાપ સાંભળીને તેના બદલામાં ભૃગુજીએ આ દુસ્તર શાપરૂપી બ્રહ્મદંડ આપ્યો કે જે લોકો શિવભક્ત છે તથા તે ભક્તોના જેવો અનુયાયી છે તેઓ સતશાસ્ત્રોના વિરોધી આચરણ કરનારા અને પાખંડી થાય. જે લોકો શૌચાચારથી રહિત મંદબુદ્ધિના તથા જટા, ભસ્મ અને હાડકા ધારણ કરનાર છે તેઓ શૈવ સંપ્રદાયમાં જ દીક્ષિત થાય કે જે સંપ્રદાયમાં સુરા અને આશવજ દેવતાઓની જેમ આદરણીય છે. અરે, ધર્મની મર્યાદાની સ્થાપના કરનારા તેમજ વર્ણો અને આશ્રમોનું રક્ષણ કરનારા વેદો અને બ્રાહ્મણોની તમે નિંદા કરો છો. તેથી માલુમ પડે છે કે તમે લોકોએ પાખંડનો આશરો લઈ રાખેલો છે. આ વેદ માર્ગ જ લોકો માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વના મનુષ્યો આ જ માર્ગે ચાલતા આવ્યા છે અને એનું મૂળ શ્રી વિષ્ણુ ભગવાન છે. તમે લોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ એવા વેદોની નિંદા કરો છો. તેથી એ પાખંડ માર્ગે જાઓ કે જે માર્ગમાં ભૂતોના આગેવાન તમારા ઈષ્ટદેવ નિવાસ કરે છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભૃગુ ઋષિના આ પ્રમાણે શાપ આપવાથી ભગવાન શંકરે કંઈક ખિન્ન જેવા થઈને ત્યાંથી પોતાના અનુયાયીઓ સાથે ચાલી નીકળ્યા. ત્યાં પ્રજાપતિઓ જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં પુરુષોત્તમ શ્રી હરિ જ ઉપાસ્ય દેવ હતા અને તે યજ્ઞ 1000 વર્ષે સંપન્ન થનારો હતો. તે યજ્ઞ સમાપ્ત કરીને તે પ્રજાપતિઓએ શ્રી ગંગા યમુનાના સંગમાં યજ્ઞાંત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન ચિત્તે તેઓ પોતપોતાના સ્થાને ચાલી ગયા. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષ શાપ નામનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય. સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેર વિરોધમાં
ઘણો વધુ સમય વીત્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તેમનો ગર્વ વિશેષ વધી ગયો. તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલા તો વાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિસ્વ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા. તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતા કરતા જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષપુત્રી સતીએ પોતાના પિતાને ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી લીધી. સતીએ જોયું કે આ અમારા નિવાસ સ્થાન કૈલાસની પાસે થઈને ચારે બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વો અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બની ઠઠીને પોતપોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘણી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું. સતીએ કહ્યું, હે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ જઈએ. અત્યારે પોતાના સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને માતા પિતા દ્વારા અપનારા ઘરેણાં, કપડાં વગેરે ભેટનો સ્વીકાર કરું. પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનો, માસીઓ અને સ્નેહાર્દ હૃદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય, આ ઉપરાંત ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે. હે અજન્મા પ્રભુ, તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયાથી રચાયેલું આ પરમ આશ્ચર્યપૂર્ણ ત્રિગુણાત્મક જગત તમારામાં જ ભાસી રહ્યું છે. પરંતુ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી અનભિજ્ઞ એટલે કે અજાણી અને અત્યંત દીન છું. તેથી અત્યારે પોતાની જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. હે જન્મરહિત નીલકંઠ, જુઓ, એમાં કેટલીય સ્ત્રીઓ તો એવી છે કે જેમનો દક્ષ સાથે કોઈ સંબંધ જ નથી. તેમ છતાં તેઓ પોતપોતાના પતિઓ સાથે ખૂબ બની ઠઠીને ટોળે ટોળા ત્યાં જઈ રહી છે. ત્યાં જઈ રહેલી આ દેવાંગનાઓના રાજહંસ જેવા શ્વેત વિમાનોથી ગગનમંડળ કેવું સુશોભિત થઈ રહ્યું છે. હે શૂરવર્ય, દેવશ્રેષ્ઠ, આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં થઈ રહેલા ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રીનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ના આકર્ષાય? પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોત્રે પણ જઈ શકીએ છીએ. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાવ. તમારે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ. તમે ઘણા કરુણામય છો, તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માગણી પર ધ્યાન આપીને મને અનુગૃહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી પોતાના આત્મીયજનોનું પ્રિય કરનારા ભગવાન શંકરે દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનો રૂપી બાણોનું સ્મરણ થઈ આવ્યું કે જે તેમણે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કહ્યા હતા. ત્યારે તેઓ હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનોને ત્યાં વણનોત્રે પણ જઈ શકીએ છીએ, તે તો બરાબર જ છે. પરંતુ એવું અત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દ્રષ્ટિ અતિશય પ્રબળ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને ક્રોધને કારણે દ્વેષ દોષથી યુક્ત ન હોય. વિદ્યા, તપ, ધન, સુદૃઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ, આ 6 સત્પુરુષોના તો ગુણ છે.
પરંતુ નીચ મનુષ્યોમાં આ જ અવગુણો બની જાય છે, કારણ કે આને કારણે તેમનું અભિમાન વધી જાય છે અને દ્રષ્ટિ દોષયુક્ત થઈ જાય છે, તેમજ તેમની વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે તેઓ મહાપુરુષોનો પ્રભાવ જોઈ શકતા નથી. એને લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભવા ચઢાવીને રોષભરી નજરે જુએ છે, તેવા અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં આ અમારા સંબંધી છે એમ સમજીને ક્યારેય જવું જોઈએ નહીં. દેવી, શત્રુઓના બાણથી વિંધાઈ જવા છતાં પણ એવી વ્યથા થતી નથી કે જેવી પોતાના કુટિલ બુદ્ધિના સ્વજનોના કડવા વેણથી થાય છે. કારણ કે બાણોથી શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી તો જેમ તેમ પણ ઊંઘ આવે છે, પણ કટુ વચનથી મર્મસ્થાન વિંધાઈ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહે છે. સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો. તેમ છતાં મારા આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે તેઓ મારી સાથે ઘણો દ્વેષ કરે છે. જીવ અને અંતઃકરણને સાક્ષી ભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મજ્ઞાનરૂપી સમૃદ્ધિ જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે, તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી. બસ દૈત્યોની જેમ શ્રી હરિ સાથે દ્વેષ રાખે છે, તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. પ્રિયે, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો? તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવી પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોક વ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે, તે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે. દેહાભિમાની મનુષ્યને કરતા નથી. વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વસુદેવ છે, કારણ કે તેમના જ ભગવાન વાસુદેવનો અપરોક્ષ અનુભવ થાય છે. શુદ્ધ ચિત્તમાં રહેલા તે ઇન્દ્રિયાતી ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું. તેથી હે પ્રિયા, જેણે પ્રજાપતિઓના યજ્ઞમાં મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો, તે દક્ષ જો કે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે, તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમની અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો તો તમારું હિત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે, ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કારણ બની જાય છે. ચોથા સ્કંદ અંતર્ગત ઉમારુદ્ર સંવાદમાંનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથો અધ્યાય સતીનો અગ્નિ પ્રવેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. તેમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. આ બાજુ સતીજી પણ ક્યારે સ્વજનોને જોવા મળવા જવાની ઈચ્છાથી બહાર નીકળતા અને ક્યારે ભગવાન શંકર કદાચ રોષે ભરાશે એવી શંકાથી ફરી પાછા આવી જતા. આ પ્રમાણે કોઈ એક વાતનો નિશ્ચય નહીં કરી શકવાને કારણે તેઓ દ્વિધાગ્રસ્ત બની ગયા, ચંચળ થઈ ગયા. સ્વજનોને મળવાની ઈચ્છામાં અવરોધ આવી પડવાથી તેઓ ઘણા શૂન્ય મસ્તક થઈ ગયા. સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ આંખોમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. તેમનું શરીર થરથર કંપવા લાગ્યું અને તેઓ અપ્રમિત પુરુષ ભગવાન શંકર તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા કે જાણે તેમણે ભસ્મ કરી દેશે. શોક અને ક્રોધે તેમના ચિત્તને બિલકુલ બેચેન કરી દીધું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. જેમણે પ્રેમવશ થઈને તેમણે પોતાનું અડધું અંગ સુંધ્યા આપી દીધું હતું, તે સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ તર છોડીને
તેઓ લાંબા લાંબા શ્વાસ છોડતા પોતાના માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા. સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈને શ્રી મહાદેવજીના મણિમાન તેમજ મદ વગેરે હજારો અનુચરો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેક પાર્ષદો અને યક્ષોને સાથે લઈને ઘણી ઝડપથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ થઈ ગયા. તેમણે નંદીશ્વર આખલા પર સવાર કરાવી દીધા તથા મેના પક્ષી, દડો, દર્પણ, કમળ વગેરે ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, ચામર, માળા વગેરે રાજચિહ્નો અને દુંદુભી, શંખ, વાંસળી વગેરે ગાવા વગાડવાના સાહિત્યો સાધન સામગ્રીથી સુસજ્જિત થઈને તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષિણી યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદ ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે સૌથી ઊંચા સ્વરે કોણ બોલે છે. બધી બાજુએ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ બિરાજમાન હતા તથા જ્યાં ને ત્યાં માટી, કાષ્ઠ, લોઢું, સોનું, દર્ભ અને ચર્મના પાત્રો મૂકેલા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે સતીની પિતા વડે અવગણના થઈ. એ જોઈને યજ્ઞ કરનારા દક્ષના ભયને લીધે સતીની માતા અને બહેનો સિવાય અન્ય કોઈ પણ મનુષ્ય તેમનો કશો જ આદર સત્કાર કર્યો નહીં. અલબત્ત તેમની માતા અને બહેનો ઘણી પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને તેઓ સતીજીને આદરપૂર્વક ભેટ્યા. પરંતુ પિતા દ્વારા અપમાનિત થવાને કારણે સતીજીએ બહેનોના કુશળ પૃચ્છા સહિતના પ્રેમપૂર્ણ વાર્તાલાભનો તથા માતા અને માસીઓએ સન્માનપૂર્વક આપેલા ઉપહારો અને આસન વગેરેનો સ્વીકાર કર્યો નહીં. સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદાર થયો જ હતો. વધુમાં તેમણે જોયું કે તે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ તેમનું ભારે અપમાન કરી રહ્યા છે. તેથી તેમણે ઘણો ક્રોધ થયો. એવું જણાઈ આવતું હતું કે જાણે તેઓ પોતાના રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે. દક્ષને કર્મકાંડના અભ્યાસથી ઘણો ઘમંડ થઈ ગયો હતો. તેમણે શિવજી સાથે દ્વેષ કરતા જોઈને સતીની સાથે આવેલા ભૂતો જ્યારે દક્ષને મારવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેવી સતીએ તેમને પોતાના તેજથી રોકી દીધા અને બધા લોકોને સંભળાવીને પિતાની નિંદા કરતા ક્રોધથી લથડાતી વાણીમાં કહ્યું. દેવી સતીએ કહ્યું, પિતાજી, ભગવાન શંકર કરતા મોટું તો સંસારમાં કોઈ પણ નથી. તેઓ તો બધા જ દેહધારીઓના પ્રિય આત્મા છે. તેમણે નથી કોઈ પ્રિય અને નથી તો કોઈ અપ્રિય. તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર નથી. તેઓ તો સૌના કારણ છે, તેમજ સ્વરૂપ છે. તમારા સિવાય અન્ય એવું કોણ છે કે જેમનો વિરોધ કરશે? દ્વિજવર, તમારા જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષ જ જુએ છે, પણ કોઈ સાધુ પુરુષો આવું કરતા નથી. જે લોકો દોષ જોવાની વાત તો બાજુએ રહી, બીજાઓના નાના સરખા ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે, તેઓ સૌથી શ્રેષ્ઠ છે. ખેદ છે કે તમે આવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યો છે. જે દુષ્ટ મનુષ્યો આ સબરૂપ જડ શરીરને જ આત્મા માને છે, તેઓ જો ઈર્ષાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરતા રહે છે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશો ધ્યાન આપતા નથી, પરંતુ તેમની ચરણરજ તે લોકોનો અપરાધ ન સહેતા તેમના તેજનો નાશ કરી દે છે. તેથી મહાપુરુષોની નિંદા જેવું જઘન્ય કૃત્ય તે દુષ્ટ પુરુષોને જ શોભે છે. જેમનું શિવ એવું 2 અક્ષરોનું નામ પ્રસંગોપાત એકવાર પણ મુખેથી ઉચ્ચારાય છે તો મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્કાળ નાશ કરી દે છે. અને જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકતું નથી તેવા પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે અહો તમે દ્વેષ કરો છો? ખરે જ તમે અમંગળરૂપ છો. અરે, મહાપુરુષોના મનરૂપી મધુકર બ્રહ્માનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણકમળોનું નિરંતર સેવન કરતા રહે છે અને જેમના ચરણકમળ સકામી મનુષ્યોને તેમના અભિષ્ટ ભોગ પણ આપે છે,
તેવા વિશ્વબંધુ ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો? તેઓ કેવળ નામ માત્રથી શિવ છે. તેમનો વેશ અશિવરૂપ અમંગળ રૂપ છે. આ વાતને તમારા સિવાય બીજા કોઈ દેવતાઓ સંભવતઃ જાણતા નથી. કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં સ્થિત છે, નરમુંડોની માળા, ચિતાની ભસ્મને ધારણ કરેલા, જટા વિખરેલા, ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે, તેમના ચરણો પરથી નીચે પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે. જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય તો તેમણે કાનબંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું, અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનારાઓની અમંગળરૂપ દુષ્ટ જીભને કાપી નાખવી. પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ સુંધ્યા આપી દેવા એ જ ધર્મ છે. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે. જે મહામુનિઓ પોતાના સ્વરૂપમાં જ નિરંતર રમમાણ રહેતા હોય છે, તેમની બુદ્ધિ વેદોમાં નિર્દેશેલા સકામ કર્મોના બખેડામાં પડતી નથી. જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ફરક રહે છે, તેવી જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ પણ એક સરખી હોતી નથી. તેથી મનુષ્યે પોતાના જ ધર્મના માર્ગ પર સ્થિત રહેવાનું છે, પણ બીજાઓના ધર્મ માર્ગની નિંદા કરવી જોઈએ નહીં. પ્રવૃત્તિ એટલે કે યજ્ઞયાગ વગેરે અને નિવૃત્તિ એટલે કે શમદમ વગેરે રૂપે બંને પ્રકારના કર્મ ઉચિત છે. વેદમાં તેમના રાગી અને વિરાગી એમ બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવવામાં આવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું આચરણ એક સાથે એક જ પુરુષ વડે કરી શકાતું નથી. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે, તેમણે આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર નથી. પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. આત્મજ્ઞાની મહાપુરુષો જ તેનું સેવન કરી શકે છે. તમારી પાસે તેવું ઐશ્વર્ય નથી, અને યજ્ઞશાળાઓમાં યજ્ઞના અન્નથી તૃપ્ત થઈને પ્રાણોનું પોષણ કરનારા કર્મકાંડી મનુષ્યો તેની પ્રશંસા પણ કરતા નથી. તમે ભગવાન શંકરનો અપરાધ કરનારા છો, તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું? તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે હું લજવાઉં છું. જે મહાપુરુષોનો અપરાધ કરે છે તેના થકી થનારા જન્મને પણ ધિક્કાર છે. જે સમયે ભગવાન શિવ તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને હાસ પરિહાસમાં દક્ષાયણીના નામે બોલાવશે, ત્યારે મને હાસ પરિહાસ ન લાગતા ભારે ખેદ થશે. તેથી એ પહેલા જ હું તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ સબતુલ્ય શરીરને ત્યજી દઈશ. શ્રી મૈત્રેયજી કહે છે, કામ વગેરે શત્રુઓને હણનારા હે વિદુરજી, તે યજ્ઞ મંડપમાં દક્ષને આ પ્રમાણે કહીને સતી મૌન થઈ ગયા અને ઉત્તર દિશામાં જમીન પર બેસી ગયા. તેમણે આચમન કર્યું અને પીળું વસ્ત્ર ઓઢી લીધું તથા શરીરનો ત્યાગ કરવા માટે તેઓ આંખો મીચીને યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. તેમણે આસન સ્થિર કરીને પ્રાણાયામ વડે પ્રાણવાયુ અને અપાનવાયુને એકરૂપ કરીને નાભી ચક્રમાં સ્થિત કર્યો. પછી ઉદાન વાયુને નાભી ચક્રથી ઉપર લઈ જઈને ધીરે ધીરે બુદ્ધિ સહિત હૃદયમાં સ્થાપિત કર્યો. ત્યાર પછી અનિંદિતા સતી તે હૃદય સ્થિત વાયુને કંઠ માર્ગેથી ભ્રુકુટીઓની વચ્ચેના ભાગે લઈ ગયા. આ પ્રમાણે જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલીય વાર ઘણા આદર સાથે પોતાના ખોળામાં બેસાડ્યું હતું, તે શરીરને દક્ષ ઉપર કોપાયમાન થઈને ત્યજવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. પોતાના પતિ જગદગુરુ ભગવાન શંકરના
ચરણ કમળ મકરંદનું ચિંતન કરતા કરતા સતીએ અન્ય બધું જ ધ્યાન ભૂલાવી દીધું. તેમને તે ચરણો સિવાય બીજું કશુંય દેખાયું નહીં. આનાથી તેનો સર્વથા નિર્દોષ એટલે કે હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત બની ગયા અને તેમનું શરીર તરત જ યોગાગ્નિથી બળી ગયું. તે સમયે ત્યાં આવેલા દેવતાઓએ વગેરે જ્યારે સતીનું દેહત્યાગરૂપ આ મહાન આશ્ચર્યપૂર્ણ ચરિત્ર જોયું ત્યારે તે બધા જ હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર ઘોંઘાટ આકાશમાં તેમજ પૃથ્વી પટ પર સર્વત્ર વ્યાપી ગયો. બધી બાજુએ આ જ સંભળાતું હતું, હાય દક્ષના દુર્વ્યવહારને કારણે ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવના પ્રિયા સતીએ પ્રાણ ત્યજી દીધા. જુઓ, સઘળા ચરાચર જીવો આ દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે, તેમ છતાં આણે કેવી ઘોર દુષ્ટતા આચરી છે. આના પુત્રી શુદ્ધ હૃદયના સતી સદૈવ માન મેળવવાને પાત્ર હતા, પરંતુ આણે એમનો એવો અનાદાર કર્યો કે તેમણે પ્રાણ ત્યજી દીધા. વાસ્તવમાં દક્ષ ઘણો જ અસહિષ્ણુ અને બ્રાહ્મણ દ્રોહી છે. હવે સંસારમાં તેની ભારે અપકીર્તિ થશે. જ્યારે આની પુત્રી સતી આના જ અપરાધને લીધે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા ત્યારે પણ આ શંકર દ્રોહીએ તેમને તેમ કરતા અટકાવ્યા સુધ્યા નહીં. જે સમયે બધા લોકો આવું કહી રહ્યા હતા તે જ સમયે શિવજીના પાર્ષદો સતીના આ અદ્ભુત પ્રાણ ત્યાગને જોઈને અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારી નાખવા તત્પર થઈ ગયા. તેમના આક્રમણોનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહતમ રક્ષ ઇત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ કરતા દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. અર્ધવર્યુ ભૃગુએ જ્યારે આહુતિ આપી કે તરત જ યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થઈ ગયા કે જેમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. બ્રહ્મ તેજથી સંપન્ન એવા તે દેવતાઓએ બળતા લાકડાઓ વડે આક્રમણ કર્યું તો સમસ્ત ગુહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા. ચોથા સ્કંદ અંતર્ગત સતી દેહોત્સર્ગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાંચમો અધ્યાય વીરભદ્રે કરેલો દક્ષયજ્ઞનો વિધ્વંસ અને દક્ષવધ. શ્રી મૈત્રેયજી કહે છે, મહાદેવજીએ જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુઓએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂકી છે, ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતા પીસતા પોતાની એક જટા ખેંચી ઉખાડી કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટ્ટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી. તેથી તરત જ એક ઘણો ભારે લાંબો પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો અને 1000 ભુજાઓ હતી. મેઘ સમાન શ્યામ વર્ણ હતો. સૂર્ય સમાન પ્રજ્વલિત 3 નેત્રો હતા. વિકરાળ દાઢો હતી અને અગ્નિની જ્વાળાઓ સમાન લાલ લાલ જટાઓ હતી. તેના ગળામાં નરમુંડોની માળા હતી અને હાથોમાં જાત જાતના અસ્ત્ર શસ્ત્ર હતા. તેણે જ્યારે હાથ જોડીને પૂછ્યું, ભગવાન હું શું કરું? ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું, હે વીર રુદ્ર, તું મારો અંશ છે, તેથી મારા પાર્ષદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષનો તથા તેના યજ્ઞનો નાશ કરી દે. પ્રિય વિદુરજી, દેવાદિદેવ ભગવાન શંકરે ક્રોધે ભરાઈને જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયા. તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાનમાં મહાન વીરનું પણ બળ સહન કરી શકું છું. તેઓ ભયંકર સિંહગર્જના કરતા કરતા એક અતિ કરાળ ત્રિશૂળ હાથમાં લઈને દક્ષના યજ્ઞ મંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશૂળ
સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું. ભગવાન રુદ્રના અન્ય પણ ઘણા બધા સેવકો ગર્જના કરતા કરતા તેમની પાછળ થઈ ગયા. તે સમયે વીરભદ્રના પગના નુપુર વગેરે આભૂષણોનો ઘણો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાજનો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ ધૂળ ઉડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યા, અરે, આ અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે? આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ? આ સમયે તો આંધી પણ ફૂંકાતી નથી અને ઉગ્રદંડ આપનારા પ્રાચીન બરહી રાજા પણ જીવિત હોવાથી ક્યાંય લૂંટારાઓ ત્રાટકવાનો ભય પણ અસ્થાને છે. હમણાં તો ગાયોના આવવાનો પણ સમય થતો નથી, તો પછી આ ધૂળ આવી ક્યાંથી? શું આ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને? ત્યારે દક્ષ પત્ની પ્રસૂતિ તેમજ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું, પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓનું સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યો હતો. લાગે છે કે આ એ જ પાપનું ફળ છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ત્રો અસ્ત્રોથી સુસજ્જ પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને તાંડવ નૃત્ય કરે છે, તે સમયે તેમના ત્રિશૂળના ફળોથી દિગ્ગજો વિંધાઈ જાય છે તથા તેમના મેઘગર્જના જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ ચિરાઈ જાય છે. તે સમયે તેમનું તેજ અસહ્ય બની જાય છે. તેઓ પોતાના ભવત્રાસા કરવાને કારણે ઘણા દુર્ઘર્ષ જણાઈ આવે છે અને તેમની વિકરાળ દાઢોથી તારાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત વિધાતા જ કેમ ન હોય? શું ક્યારેય તેનું કલ્યાણ થઈ શકે? જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એકબીજા તરફ કાતર નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાત જાતની વાતો કરી રહ્યા હતા. એટલામાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્પાત થવા લાગ્યા. વિદુરજી એ જ સમયે ઘસી આવેલા રુદ્ર સેવકોએ મહાન યજ્ઞ મંડપને બધી બાજુએથી ઘેરી લીધો. તે બધાએ જાત જાતના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા હતા. તેમનામાં કેટલાક ઢીંગણા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા અને કેટલાક મગરના જેવા પેટ અને મોઢાવાળા હતા. તેમનામાં કેટલાકે પ્રાગવંશ એટલે કે યજ્ઞશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા દંડાને તોડી નાખ્યો. કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્ની શાળાને નષ્ટ કરી દીધી. કેટલાકે યજ્ઞશાળાની સામેના સભા મંડપને તથા મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી આગ્નિગ્રશાળાને તોડી નાખી. કેટલાકે યજમાન ગૃહ અને પાકશાળાને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યા. કોઈએ યજ્ઞના પાત્રો ફોડી નાખ્યા, કોઈએ અગ્નિઓ હોલવી નાખ્યા, કોઈએ યજ્ઞકુંડોમાં પેશાબ કર્યો. કેટલાકે વેદીની સીમાના દોરડાઓ તોડી નાખ્યા. કેટલાક વળી મુનિઓને હેરાન કરવા લાગ્યા. કેટલાક સ્ત્રીઓને ડરાવવા ધમકાવવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. મણિમાને ભૃગુ ઋષિને બાંધી દીધા. વીરભદ્રે પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધો તથા ચંડીસે પૂષાને અને નંદીશ્વરે ભગદેવતાને પકડી લીધા. ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર લીલા જોઈને તથા તેમણે કરેલા કાકરા પથ્થરોના મારથી ઘણા તંગ આવીને ત્યાં જેટલા ઋત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ તેમ ભાગી છૂટ્યા. ભૃગુજી હાથમાં શ્રુવા લઈને હવન કરી રહ્યા હતા. વીરભદ્રે તેમની દાઢી મૂછ ખેંચી લીધી, કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આંબળીને મહાદેવજીનો ઉપહાસ કર્યો હતો. તેમણે ક્રોધે ભરાઈને ભગદેવતાને પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી. કારણ કે જ્યારે દક્ષદેવ સભામાં શ્રી મહાદેવજીની નિંદા કરતા રહીને શાપ આપી રહ્યા હતા ત્યારે એમણે દક્ષને ઇશારો કરીને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બળરામજીએ કલિંગ રાજના દાંત ઉખેડી નાખ્યા હતા
તેવી જ રીતે તેમણે પૂષાના દાંત તોડી નાખ્યા. કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે સમયે એ દાંત કાઢીને હસ્યા હતા. પછી તેઓ દક્ષની છાતી પર ચઢી બેસીને તીક્ષ્ણ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા. પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ તે સમયે તેને ધડથી અલગ કરી શક્યા નહીં. જ્યારે કોઈ પણ પ્રકારે અસ્ત્રો શસ્ત્રોથી દક્ષની ચામડી કપાય નહીં ત્યારે વીરભદ્રે ભારે આશ્ચર્ય થયું અને તેઓ ઘણી વાર સુધી વિચારતા રહ્યા. જ્યારે તેમણે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મારતા જોયા હતા તે જ રીતે દક્ષરૂપી તે યજમાન પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના આ કાર્યની પ્રશંસા કરતા વાહ વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. વીરભદ્રે અત્યંત ક્રોધિત થઈને દક્ષનું માથું યજ્ઞના દક્ષિણાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને પછી તેઓ કૈલાસ પર્વત પર પાછા ગયા. ચોથા સ્કંદ અંતર્ગત દક્ષ યજ્ઞ વિધ્વંસ નામનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.